નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 2 ખેલ મહોત્સવના સ્વાધ્યાય અને અનુવાદનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે સર્વપ્રથમ અનુવાદથી. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવઃ ચલતિ, બાલકાઃ પ્રસન્નાઃ સન્તિ, સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. कुत्रचित् धावनस्पर्धा चलति, बालकाः प्रयत्नपूर्वकं शीघ्रतया धावन्ति. कतिपयबालकाः उच्चैः वदन्ति, धावतु धावतु त्वरितं धावतु. જોઈએ અનુવાદ. વિવેકાનંદના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે. બાળકો ખુશખુશાલ છે. સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે. બાળકો કોશિશપૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો જોરથી બોલે છે, દોડો દોડો, જલ્દી દોડો. ત્યાર પછી જોઈએ આપણે આગળ. કુત્રચિત ગોલક્ષેપકસ્ય સ્પર્ધા ચલતી, ક્રમશઃ ક્રીડકઃ ગોહલોક ક્ષિપતિ. જોઈએ તેનું અનુવાદ. ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે. વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે. ત્યાર પછી આગળ. कुत्रचित् कबड्डी चलति, कुत्रचित् क्रीडकः दीर्घलयनं करोति, सम्यक्कयक्ता सर्वाः स्पर्धापूर्णाः भवन्ति. જોઈએ અનુવાદ. ક્યાંક કબડ્ડી ચાલે છે, ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે. બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે. ત્યાર પછી જોઈએ આગળ. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભः ભવતિ, વિદ્યાલયસ્ય આચાર્યः સ્वस्थानातः उत्तिष्ठति, वदतिश्च खेल महोत्सवे आगतानां प्रतिभागिनानां कृते अभिनंदनम्. ईशः अस्माकं प्रथम खेल महोत्सवः. अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतनः शिक्षकः नियुक्तः अस्ति. જોઈએ તેનું અનુવાદ. સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે. શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે અને બોલે છે, રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. આ આપણો રમતગમતનો પહેલો મહોત્સવ છે. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે. ત્યાર પછી જોઈએ આગળ. ઇતત સર્વે તસ્યા પ્રયાસસ્ય ફલમ, તમપી અભિનંદનમ. અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષકઃ અપી અસ્તિ, સહ પ્રશિક્ષણમ દાસ્યતિ. અધ્યારંભ્ય અસ્માકમ શાલાયામ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ. જોઈએ એનું અનુવાદ. આ બધું તેમના પ્રયાસનું ફળ છે. તેમને પણ અભિનંદન. અત્યારે આપણા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે. તે તાલીમ આપશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. ત્યાર પછી જોઈએ આગળ. અસ્માકમ છાત્રાः રાજ્યકક્ષાયા રાષ્ટ્રકક્ષાયાશ્ચ ખેલ મહોત્સવે ભાગમ ગૃહીષ્યન્તિ. અસ્માકમ શાલાયાः નામ ઉજ્જવલમ ભવિષ્યતિ. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સાહાય્યમ કરોતિ. જોઈએ તેનું અનુવાદ. આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્રકક્ષાના રમતગમતના મહોત્સવમાં ભાગ લેશે. આપણી શાળાનું નામ રોશન કરશે. જીવનમાં રમતનું મહત્ત્વ છે. રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. ત્યાર પછી જોઈએ ટિપ્પણી. એમાં ચલતી તો ચાલે છે, પ્રસન્નાહ તો આનંદિત, કૌશલ્યસ્ય તો કુશળતાનું, ધાવન સ્પર્ધા તો દોડવાની સ્પર્ધા, શીઘ્રતયા અથવા તો ત્વરિતમ એટલે ઝડપથી, ધાવંતી એટલે દોડે છે, કતિપય એટલે કેટલીક. ત્યાર પછી આગળ. ઉચ્ચેહે એટલે મોટેથી, ધાવતું એટલે દોડો, ગોલક્ષેપકસ્ય સ્પર્ધા એટલે ગોળ ફેંક. ત્યાર પછી લોહ ગોલકમ એટલે લોખંડનો ગોળો, દીર્ઘલંઘન એટલે લાંબી કૂદ, સમ્યકયક્તા એટલે સારી રીતે, પ્રારંભ એટલે શરૂઆત અને સ્વસ્થાનાતઃ એટલે પોતાના સ્થાન પરથી. ત્યાર પછી જોઈએ આગળના શબ્દો. આગતા નામ એટલે આવેલાઓના, પ્રતિભાગીનામ એટલે ભાગ લેનારાઓ, કૃતે એટલે ના માટે, ગ્રહિષ્યંતિ એટલે ગ્રહણ કરશે અથવા લેશે, ઉજ્જવલમ એટલે ઉજ્જવળ. ત્યાર પછી જોઈએ હવે આપણે સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1. નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્યો બનાવો. તો અહીં તમે જોઈ શકો છો કે ઉદાહરણ આપેલું છે, એટલે કે એક વચનને આપણે બહુવચનમાં ફેરવવાના છે. તો જોઈએ પહેલું વાક્ય. માનવઃ ક્રીડામ પશ્યતિ. ઉત્તર. માનવાઃ ક્રીડામ પશ્યન્તિ. ત્યાર પછી જોઈએ બીજું. ગજઃ મંદમ ચલતી, તો ઉત્તર
गजाः मंदम चलन्ति। त्रीजु बालकः शीघ्रं गच्छति तो उत्तर आवशे बालकाः शीघ्रं गच्छन्ति। चौथुं महिला श्लोकं गायति तो एनुं बहुवचन थशे महिलाः श्लोकं गायन्ति। पांचमुं बालकः प्रसन्नः अस्ति तो उत्तर थशे बालकाः प्रसन्नाः सन्ति। त्यार पछी जोईए छठ्ठुं बालिका प्रदर्शनं कर्तुम् इच्छति तो उत्तर आवशे बालिकाः प्रदर्शनं कर्तुम् इच्छन्ति। सातमुं शालायां स्पर्धा चलति तो उत्तर आवशे शालायां स्पर्धां चलन्ति। आठमुं क्रीडकः लोहगोलकं क्षिपति तो उत्तर आवशे क्रीडकाः लोहगोलकान् क्षिपन्ति। त्यार पछी जोईए नवमुं प्रशिक्षकः प्रशिक्षणं दास्यति तो जवाब आवशे प्रशिक्षकाः प्रशिक्षणं दास्यन्ति। दसमुं प्रतिवर्ष महोत्सवः भविष्यति तो उत्तर आवशे प्रतिवर्ष महोत्सवाः भविष्यन्ति। त्यार पछी जोईए प्रश्न नंबर 2 नीचेना प्रश्नोना उत्तर संस्कृतमां अने गुजरातीमां लखो। पहेलुं विवेकानंदस्य विद्यालये किम चलति। उत्तर विवेकानंदस्य विद्यालये खेल महोत्सवः चलति। तेनुं गुजराती विवेकानंद विद्यालयमां रमत गमतनो महोत्सव चाले छे। बीजुं धावकाः किम कुर्वन्ति। उत्तर धावकाः प्रयत्नपूर्वकं शीघ्रतया धावन्ति। जोईए एनुं गुजराती तो दौड़नारा प्रयत्नपूर्वक झड़पथी दौड़े छे एटले के गुजरातीमां उत्तर छे। त्यार पछी जोईए त्रीजो सवाल विद्यालये काः काः क्रीडाः चलन्ति। उत्तर विद्यालये धावन क्रीडा गोलक्षेपण क्रीडा कबड्डी दीर्घलंघन क्रीडाश्च चलन्ति। गुजरातीमां जोईए उत्तर विद्यालयमां दौड़ क्रिया गोळफेंक क्रीडा कबड्डी अने लांबी कूद क्रीडा चाले छे। चौथो सवाल जीवने कस्य महत्वम् अस्ति। उत्तर जीवने खेलस्य महत्वम् अस्ति। तेनुं गुजराती जीवनमां रमतनुं महत्व छे। त्यार पछी जोईए पांचमुं खेलः कस्यार्थे साहाय्यं करोति। उत्तर खेलः सर्वांगीण विकासार्थ साहाय्यं करोति। जोईए तेनो गुजराती अर्थ रमत गमत सर्वांगी विकास माटे सहायरूप थाय छे। छठ्ठो सवाल खेल महोत्सवः कुत्र चलति। उत्तर खेल महोत्सवः विवेकानंदस्य विद्यालये चलति। गुजरातीमां उत्तर विवेकानंद विद्यालयमां रमतगमत महोत्सव चाले छे। सातमो सवाल सर्वे किम कर्तुम् इच्छन्ति। उत्तर सर्वे कौशलस्य प्रदर्शनं कर्तुम् इच्छन्ति। जोईए तेनुं गुजराती तो बधा कुशळतानुं प्रदर्शन करवा इच्छे छे। त्यार पछी आपणे जोईए आठमो सवाल कतिपय बालकाः उच्चैः किम वदन्ति। उत्तर कतिपय बालकाः उच्चैः वदन्ति धावतु धावतु त्वरितं धावतु। तेनो गुजराती उत्तर जोईए केटलाक छोकराओ जोरथी बोले छे दौड़ो दौड़ो झड़पथी दौड़ो। नवमो सवाल गोलक्षेपण स्पर्धायां क्रमशः क्रीडकः किम करोति। उत्तर गोलक्षेपण स्पर्धायां क्रमशः क्रीडकः लोहगोलकं क्षिपति। उत्तर गोळफेंक हरीफाईमां खेलाड़ी वाराफरती लोखंडनो गोळो फेंके छे। त्यार पछी आपणे जोईए 10मो सवाल समापन कार्यक्रमस्य प्रारंभे कः स्वस्थानतः उत्तिष्ठति। उत्तर समापन कार्यक्रमस्य प्रारंभे विद्यालयस्य आचार्यः स्वस्थानतः उत्तिष्ठति। गुजरातीमां जोईए उत्तर समाप्ति कार्यक्रमनी शरूआतमां विद्यालयना आचार्य पोताना स्थानथी उठे छे। 11मो सवाल विद्यालयस्य आचार्यः केषां कृते अभिनन्दनं ददाति। उत्तर विद्यालयस्य आचार्यः आगतनां प्रतिभागिनां कृते अभिनन्दनं ददाति। उत्तर विद्यालयना आचार्य आवेला हरीफोने अभिनंदन आपे छे। त्यार पछी जोईए 12मो सवाल अधुना विद्यालये कः छात्रेभ्यः व्यायामस्य प्रशिक्षणं दास्यति। उत्तर विद्यालये नूतनः व्यायाम शिक्षकः नियुक्तः अस्ति सः अधुना छात्रेभ्यः व्यायामस्य प्रशिक्षणं दास्यति। गुजरातीमां उत्तर हवे विद्यालयमां जे नवा व्यायाम शिक्षक निमाया छे ते विद्यार्थीओने व्यायामनुं प्रशिक्षण आपशे। 13मो सवाल अद्यारभ्य शालायां किम भविष्यति। उत्तर अद्यारभ्य शालायां प्रतिवर्ष खेल महोत्सव भविष्यन्ति। एटले के गुजरातीमां उत्तर जोईए हवेथी शाळामां दर वर्षे रमत गमत महोत्सव थशे। त्यार पछी जोईए 14मो सवाल शालायाः छात्रा कस्मिन् भाग स्वीकरिष्यन्ति। उत्तर शालायाः छात्राः राज्यकक्षायाः राष्ट्रकक्षायाश्च
ખેલ મહોત્સવે ભાગ સ્વીકરસ્યંતિ? ગુજરાતીમાં ઉત્તર જોઈએ. શાળાના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની તેમજ રાષ્ટ્રકક્ષાની રમતગમતની હરીફાઈમાં ભાગ લેશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો. પહેલું, શબાના વદતી, તો ઉત્તર આવશે શબાના વદિષ્યતિ. બીજું, મૌસીના ચલતી, તો ઉત્તર આવશે મૌસીના ચલિષ્યતિ. ત્યાર પછી જોઈએ ત્રીજું, રમેશઃ ખાદતી, તો ઉત્તર આવશે રમેશઃ ખાદિષ્યતિ. ચોથું છે વેદઃ કથયતિ, તો ઉત્તર આવશે વેદઃ કથયષ્યતિ. ત્યાર પછી પાંચમું છે સચિનઃ ક્રીડતી, તો ઉત્તર આવશે સચિનઃ ક્રીડિષ્યતિ. છઠ્ઠું ગાયકઃ ગાયતિ, તો ઉત્તર આવશે ગાયકઃ ગાયસ્યતિ. ત્યાર પછી સાતમું સૈનિકઃ જયતિ, તો ઉત્તર આવશે સૈનિકઃ જયષ્યતિ. આઠમું વિહગઃ જીવતિ, તો ઉત્તર આવશે વિહગઃ જીવિષ્યતિ. નવમું સુધા તરતી, તો જવાબ આવશે સુધા તરિષ્યતિ. દસમું છે મોહનઃ પશ્યતિ, તો જવાબ આવશે મોહનઃ પશ્યતિ. ત્યાર પછી 11મું યાચકઃ યાચતે, તો ઉત્તર આવશે યાચકઃ યાચિષ્યતે. 12મું ચંદ્રઃ વર્ધતે, તો ઉત્તર આવશે ચંદ્રઃ વર્ધિષ્યતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્ય બનાવો. તો અહીં આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે. આ ચિત્ર ઉપરથી આપણે કેટલાક વાક્યો બનાવીએ તો આ પ્રમાણે બનશે. પહેલું વાક્ય, રાધાશ્ચ માલાશ્ચ દીર્ઘલંઘનાય સજ્જે ભવતઃ. બીજું, અનિલઃ ફલકસ્ય ઉપરી કુર્દનાય સજ્જઃ ભવતિ. ત્રીજું, સચિનઃ લોહગોલકમ ક્ષિપતિ. ચોથું, બાલાઃ બાલિકાશ્ચ કબડ્ડી ક્રીડન્તિ. અને પાંચમું, ત્રયઃ બાલાઃ ધાવન્તિ અન્યે બાલાઃ ક્રીડાઃ પશ્યન્તિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. તો જો પહેલું છે શીઘ્રતયા, બીજું ત્વરિતમ, ત્રીજું કુત્રચિત, ચોથું ગોલક્ષેપક, ત્યાર પછી પાંચમું દીર્ઘલંઘનમ, છઠ્ઠું અદ્યારંભ્ય અને સાતમું પ્રશિક્ષણમ. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને એના અનુવાદના સોલ્યુશનના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે. તો આ બધા જ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરેને પણ મોકલજો, જેથી તેઓ પણ આ બધા જ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે. ફરી મળીશું આપણે પાઠ નંબર 3ના સ્વાધ્યાય અને અનુવાદના સોલ્યુશન સાથે.